આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા ગામની કે જ્યાં દિવસ ઉગતાની સાથે જ લોકો કમાણી કરી રહ્યા છે। કમાણીનું નામ પડતા જ તમારા કાન જરૂર ચમક્યા હશે, પણ વાત સાચી છે। કમાણી માટે આ ગામને ન તો મહેનત કરવી પડે છે કે ન તો ગ્રામજનોએ કોઈ કામ કરવું પડે છે। આ ગ્રામજનોને માત્ર બેઠા બેઠા જ રૂપિયાની આવક થાય છે। ત્યારે આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં કે એ ગામ કયું છે અને લોકોને કેવી રીતે થઈ રહી છે આવક। આ છે હિંમતનગર તાલુકાનું આગળ પડતું તખતગઢ ગામ કે જ્યાં ગ્રામજનોએ સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે। અહીં ગામના દરેક મકાન ઉપર લાગેલી છે સોલાર પેનલ અને આ સૌર ઉર્જા જ ગ્રામજનોને કરાવી આપે છે કમાણી। અહીં જે વાત કમાણીની થઈ રહી છે, સૌર ઉર્જા થકી થનારી કમાણીની છે। સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા અને જેની સામે વીજળીનો વપરાશ રહ્યો માત્ર 2.50 લાખ યુનિટ, જેથી બાકી બચેલો 1.74 લાખ યુનિટથી ગ્રામજનોએ ₹3 લાખથી પણ વધુની કમાણી કરી છે અને તે પણ કોઈપણ જાતની મહેનત વગર। એટલે જ કહેવાય છે કે તખતગઢની સવાર ગ્રામજનો માટે સોનાનો સૂરજ લઈને આવે છે। અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વેયું કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો 2.5 લાખથી 3 લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને 5 લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે, જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સોલાર રૂફટોપનો ઉપયોગ કરે। તખતગઢ ગામને આ સફળતા રાતોરાત નથી મળી। ગ્રામજનો દ્વારા એક જૂથ થઈ અને સમગ્ર આયોજન કરવામાં આવ્યું। ગામના દરેક મકાન ઉપર સોલર લાગે તે માટે ગામની સહકારી મંડળીએ ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી અને જેથી દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા। આજે આ ગામમાં લાઇટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત તો થઈ જ છે, સાથે કમાણી પણ થઈ રહી છે। તખતગઢ સેવા સહકારી મંડળી મારફતે અમે 70 સભાસદોને સોલાર રૂફટોપ માટે લોન આપેલ હતી અને દરેક એક સભ્ય દીઠ 1,34,000ની લોન આપેલ છે 5 વર્ષના હપ્તા માટે અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે। અમારે ઘરનું લાઇટ બિલ અમારે 4 થી 5 હજાર આવતું હતું, જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે ઝીરો બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ ઝીરો આવે છે, જે બહુ રાહત છે। બધાએ વાપરવું જોઈએ, બહુ સારું છે। તખતગઢ ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવા લાગી છે। પહેલા અહીં મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી, પરંતુ હવે સોલાર લાગ્યા બાદ મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ઉપયોગ કરી અને રસોઈ બનાવી રહી છે અને જેથી લાકડા પણ વપરાતા નથી, સાથે સાથે ગેસની પણ મોટી બચત થઈ રહી છે। પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા, અત્યારે 70%થી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ। ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ। પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા, અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે। તખતગઢ ગામની આ